જય દ્વારકાધીશ મિત્રો, આજની આપણી વાર્તા છે નાથો મોઢવાડી। પણ વાર્તાની શરૂઆત કરતા પહેલા જો તમે અમારી ચેનલ પર નવા હો તો એને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર કરજો તમારા મિત્રોને। તો આવો કરીએ વાર્તાની શરૂઆત। સમી સોંજરે ગોધુલીને સમયે વાજો વાજ પોતાના આ ગોધલાને હાંકતો એક ગાડા ખેડુ બરડા મલકના સિસલી નામે ગામડાના ઝાંપાની અંદર દાખલ થયો। એનું નામ હતું નાથો। આ નાથો મોઢવાડા ગામનો મેર હતો। ખેડ કરી અને પેટ ભરતો, કદમાં બેઠી દડીનો દેખાવ બુડથલ અને બોલાવે કુહાડા જેવી જીભ વાળો। આ ગણના ખૂંટડા નાથાના આ નાનકુડા ગોધનને ઢીંકે ચડાવી જાય છે અને ખૂંટિયાળીના બરડા ઉપર પરોણાથી પ્રછરતો બોલતો નાથો ગાડું હેમખેમ બહાર કાઢી અને શેરીમાં વાળે છે। પહોળા ફળિયામાં ગાડું થંભાવી અને નાથો ટેક્યો અને હાથમાં રાસ હતી। તે ગોડલાને માથે એમને એમ ઢળકતી મેલી અને એ ઓસરીએ ગયો। આ નાથાને દેખતાની વાર જ એક અધેડ મેરાણી બહાર આવી અને નાથા ભગતના ઓવારણા લીધા। કાઈ ભાઈ, કામ કરવા બોલાયો મુને? અગાઉના કોષ છોડે અને મારે આવવું પડ્યું છે અને કાલ થાહે તો બધા આ ઘઉંના કિયારા બળીને રાખ થઈ જાહે। એવડી તો તારે કેવાની ઉતાવળ ਹੁੰતી? કોઈ બોલ્યા, હા ભાઈ, તારે ઘઉંના વાવેતર ખોટી થાય છે અને અહીં મારા છોકરા પાવનું દૂધ વિનાના વિયાળું કરે છે અને એ બધુંય મારો નાથા જેવો જમદઢ ભત્રીજો બેઠે મારે આ ભોગવવું સર્જેલ હશે ના। આજ મારો ભાઈ વાસિયાંગ હોત તો ઈ પીટ્યાઓને પેટમાંથી છઠ્ઠીના ધાવણ સતી ઓકાવી આવત। પણ આવડા બધા મેણા કેવાની દઈ રહી છો? કાઉં થયું ઈ મોંમાંથી ફાઈટ? અરે કાઉં ફાટા અને ફાટે ને કાઉં કરા? 5 કુંઢીઓ અને 5 નવચંદ્રિયું 10 દૂજણી ભીંસું એ પીટ્યાઓ હાકેગા। કાંથી? ડુંગરમાં ચરતી ત્યાંથી। કોણ હાકેગા? જામના માણસું ઈ ધુતરિયા ફાટલ આયર। ઠીક, તો એમાં ઠાલી મો કામ વારસ મારા બાપ વિશ્યાંગ, હું અબગડી જેને લઈ આવા। આટલું કહી અને નાથો પરાણો ઉપાડી અને નાથો ઓસરીથી ઉતર્યો અને ફોઈએ સાદ કર્યો, નાથા અટાણે અસુરો નત થાઉં, વિયારું કરે અને સંદરમાં ઉગે સાલજે। ના ના, વિયારું તો ઈ હવે 10 ભેંસુનું દૂધ આવશે ને તે દી કરવાના છે। આટલું કહી અને પતંગિયા જેવો નાથો ઈ ગાડા પર ઠેક્યો। ડાઢા તો ઘરમાં જ ઉભા હતા, જોતર છોડ્યા કે ઢીલા પણ નહોતા કર્યા। ગોધલાની પીઠ ઉપરથી ઈ ફૂમતિયાળી રાસ ખેંચી અને લઈ લીધી અને નાથાએ ડચકારો કર્યો અને ગોધલાની પીઠ ઉપર જરાક હાથ દીધો ત્યાં તો સમથળ પાણીની અંદર સામા પવનનું નાનું વહાણ વેગ કરે એવી ચાલ કાઢી અને ગોધલા ઉપડ્યા અને ધૂળની ડમરીઓ ચડાવતું ગાડું ટોપના ગોળાની માફક ગડગડાટ કરતું હતું। થોડીક વારમાં તો જામની સરહદના રાવલ ગામને પાદર આવી અને નાથો અટક્યો। નાથો થાણાની અંદર ગયો, જે મળે એને પૂછે, ભાઈ, મારી ફૂઈની 10 ભેંસું, 5 કુઢિયું અને 5 નવચંદ્રિયું, એનું વેણ અધૂરું રહી જાય છે ને જવાબ આપ્યા વગર થાણાનો માણસ આંખ કાઢી અને સરી જાય છે। આખી રાત નાથો ભૂખ્યો અને તરસ્યો વાવડ કાઢતો રહ્યો। પોતાને રોટલો અને ગોડલાને કડક પણ ક્યાંય મળતું નથી, ક્યાંય મળ્યું નથી। બીજી વાતમાં એનું ચિત્ત ચોંટતું નથી। સૌને ભેંસો વિશે પૂછે, સૌ એને ધક્કે ચડાવે। એમ કરતા કરતા નાથો મામલતદારના ઘરમાં બેઠો। કોણ છે લ્યા? એમ મામલતદાર તાડુક્યા। મારી ફોઈની ભેંસું, 5 કોઢિયું અને 5 નવચંદ્રિયું। ઈ તો ઈ નાથાનો શબ્દ પૂરો થાય એની પહેલા મામલતદાર તાડુક્યા, તારી ફૂઈ જામનગરની પટરાણી તો નથી ને?
પ્રભાતના પહોરમાં પારકા મકાનમાં પૂછ્યા ગાછ્યા વગર પેસી જાવ, તે કઈ ભાન છે કે નહીં? બહાર ઉભો રે. પણ મારી ફૂઈના છોકરા વિયાળુ વગરના. અરે કમબક, બહાર નીકળ, મોટા રાવળ જાપ. નાથો ભાઈ કહે છે કે પણ મહેરબાન, તું ગાલિયું કામ કાઢે? હું તો તારી પાસે અરજે આવ્યો છું. મેર હંમેશા સૌને રાય કે રંક તમામને તુંકારે જ બોલાવે છે, પરંતુ એ તુંકારો કરતી વખતે ગરીબડો થઈને જ બોલે છે. આવી પ્રથાનું ભાન ન રાખનાર એ મામલતદારનો પિતો ગયો. એણે ધક્કો મારી અને નાથાને ઊંચી પરસાળ ઉપરથી નીચે પછાડ્યો. જે માણસો હાજર હતા એ આ સાહેબની હોશિયારી અને નાથાની હીણપ જોઈ અને હસવા લાગ્યા. પડી ગયેલો નાથો ધૂળ ખંખેરી અને ઊભો થયો. ઠીક સાહેબ, રામ રામ એમ કહી અને નાથો ગાડે ચડી અને પાછો ચાલી નીકળ્યો. ગામના લોકોએ વાવડ આપ્યા કે 10 ભેંસો હાંકી અને આયરો રાણપરે લઈ ગયા છે. નાથાએ રાણપર ઉપર ગાડું રેડવી મૂકેલું અને સીધો રાણપરા થાણામાં ગયો. ત્યાં પણ અમલદારે બરછીના ઘા જેવો જવાબ દીધો કે તારી ફૂઈની ભેંસો ને? હા, જામ સાહેબના હમણાં નવો ગઢ જણાવ્યો છે અને એમાં તારી ફૂઈની ભેંસોની સિંગુ ચણાઈ દીધી છે. ભૂલ ભૂલમાં હો, સમજો ને ભાઈ. હવે કઈ ચણેલો ગઢ તારી ફઈની ભેંસો સાટું પાડી થોડો નંખાય? ના સાહેબ, ગઢ પાડજો માં, હવે બેવડો ચણાવજો. હું હવે મારો હિસાબ જામની સાથે સમજી લઈશ. ઓય મારો બેટો, તું શું બારબેટું કરીશ? પડખેથી એક આયર બોલ્યો. હા હા સાહેબ, એનો દાદો કોંધો મેર બારબેટે નીકળ્યો હતો અને એનો બાપ વાશિયાંગ પણ આપણા રાજની સામે બારબેટું કરતો હતો. આસિયાવદરથી ખડનો ભર ઉચકી લઈ જાતો હતો, એટલે ઇજારદારે એનો ભાર આંચકી લીધો હતો. તી મારા બાપે પડી જમીનમાંથી ખડ લીધું તું, કોઈના ખેતરમાંથી નહોતું લીધું. ભોળો નાથો આજ 50 વર્ષે પોતાના બાપનો બચાવ કરાવવા લાગ્યો. ઓહો, ત્યારે તો આ બીજી પેઢીનો પાકેલ સુરવીર નગરના રાજાને ઊંધું છતું કરી લેશે હો. આ સાંભળી નાથો ચાલ્યો અને ભાણવડ ગયો, જામનગર ગયો. વધુ બોલતા તો ના આવડે, એટલે મારી ફૂઈને ભેંસું 5 ઊંઢિયું અને 5 નવચંદ્રિયું, આવા મેરની ભાષાના આ ભાંગતા તૂટતા 2 વેણ બોલે. પણ નગરની ધૂમ ધૂમ સાહેબીમાં આ પોરબંદરના તાંબાના મોઢાવાડાના ગામના આ નાથા મેરના નામે ખેડૂને ઊભા રહેવાનું ઠેકાણું ન હતું. રંગમતીને કોઠે આ ભૂખ્યા કોંડલાને રાત બધી ચારો કરાવી અને રૂપમતીના પાણી પાયું. ગાડું પાછું હોંકી મેલ્યું, પણ હોંકતા હોંકતા પાછું જોઈ અને જામના દરબાર ગઢના કોંગરા ઉપર કરડી નજર ફેરવતો ગયો. જાણે કેમ પોતાની દ્રષ્ટિથી કાંગરાને તોડવાની મથકતો હોય એવા જોરથી નજર નોકતી. અને કાળ ભરો આવ્યો પાછો રાણપરની શિવમાં. બપોર તપે છે, સોંતીડા છોડી અને ખેડૂતો આડાઅવળા થયા છે. ફક્ત 2 જ ગોવાળિયા ગામનું આ ખાડું ચારે છે. 100 જેટલી હાથીણી સમાન ભોંગરી ભેંસો, કુંડી અને નવચંદ્રી ભેંસો આ ગાડાની ધણેધણાટી સોંભળી અને કાંડ મોડ્યા. ડોક ઊંચી કરી અને ગોવાળિયા પોતે ગોબા લઈને ઊભા થઈ ગયા. ત્યાં તો ગાડું હાંકી અને ઠેઠ સુધી નાથો ઘૂસી ગયો. આવીને પડકાર કર્યો, એ લ્યા આયડું, આ માલ કોનો? તો કે રાણપરનો. મારી ફોઈના છોકરા વિયાળું વિના સુવે છે એ ખબર છે ને? તે શું? અને મારે 3 દીથી વિયાળું અઘરાજ થયું છે. આ ભેંસુને દૂધે આજ સિસલી જઈ અને વિયાળું કરવું છે. ભેંસોના મૂત્રે વિયાળું કરી? મૂત્રે? અરે જો ગગો, જામસાની ભેંસું તો વાવ્યો. હવે માલના છાના માના મોઢા આગળ કરી દ્યો છો
કે હું હાકલા? હવે હાલતો થા, હાલતો. કોઈ વાતે નહીં સમજવાનું ના. લે જા જા, આ એક ગોગા ભરી અને ખોપરી ઉડી જાય. ઠીક, તો ઈ બે ગોબા મોટા કે આ પરાણો મોટો, એનું પારખું કરીએ. અને એમ કહી અને ગોદલાની પીઠ ઉપરથી રાસ ઉછાળી અને ફક્ત એક પરોણામાં નાથો નીચે ઠેક્યો. દોડી અને પરોણાની પરછટ બોલાવવા માંડ્યો. એ રબારીઓના હાથના ગોબા ઉપડે તે પહેલા તો બંને જમણા કાંડા ખેડવી નાખ્યા. પપડાટી બોલાવી અને બંને પહાડ જેવા પ્રચંડ આ ગોવાળીઓને ધરતી ઉપર ઢાળી દીધા. આખું એ ખાડું ધોળી અને શીશલીના કેડા ઉપર વેતું કર્યું. પાછળ પાછળ ગોડલા હલ્યા અને દોટાવતો દોટાવતો 100 ભેંસોને ઉપાડી ગયો. ગોધીલું વખતે ગાયો હતો તે ગોધીલુને વખતે જ પાછો શીશલીના ઝોપામાં બેઠો. 100 ભેંસો ધમચક ચાલી આવે છે. શીશલીના માણસો જોઈ અને નાથાને ડેલીએ જઈ સાદ કર્યો. ફૂઈ વાડો વાડ. ફૂઈ બહાર નીકળી વારણા લઈને કહ્યું, ખમ્મા મારા વીરા, ખમ્મા મારા વાસ્યાંગના પુત્રને પણ માડી આ કવેણિયું. ફૂઈ તારીયું તો ન મળ્યું, પણ આમાંથી તારું મન માને ઈ દોઈ લે. અરે મારા બાપ, આ તો સરફ ગાંડો ગીર્યો. જામની હામું જે વેર માંડ્યું. અરે ફૂઈ તું તારે મોજ કરને, જામને જવાબ દેનારો હું જીવતો બેઠો છું. અટાણે તું મને જટ વિયાળું પીરસ અને 3 દીથી ભૂખ્યો 10 ફરું છું. લાવ જટ આ 100 માયલી એક નવચંદ્રીનું બોઘેરું ભરી અને મેલે દે મારા મોઢા આગળ. અને ઠાવકી ભાત્ય પાડી અને ઉના ઉના રોટલા 2 ટીપી દે. તાં આજ જામને માથે બધીએ દાજ કાઢી અને વિયાળું કરવું છે. નાથાભાઈની ફોઈ એ બધે ખાઈ અને ઊભી રહી છે. અરે મારા બાપ, તુને ભો નથી? આ અબજડી જામ સાહેબની ફોજના ભાલા વરસ છે, માટે તું જટ નીકળી જા. અરે ના ના, ખાધા વિના તો આજ નહીં નીકળું. તું મને તો જા, તારા ઘરનો સોર સંઘરવાનો ભો હોય તો ભલે, હું ભૂખ્યો તરસ્યો ભાગે જા. રોટલા તૈયાર થયા. જામની ભેંસો દોવાઈ ગઈ. નાથાએ લીલવણી બાજરીના 2 રોટલા પટકાવ્યા. પછી ઓડકાર ખાઈ અને કહ્યું, લે ફૂઈ હવે હું જા. હા, પણ ભેંસુની ખીલીએ જો કોઈ જામનું માણસ અડવા આવે તો સંભળાવી દેજે કે વીણે વીણે ને હું એના માથા વાઢેલે છે. નાથો ગોદલા હાંકી અને બહાર નીકળ્યો એટલે પાદરમાં શીશલી ગામના કોઠા ઉપર ચડી અને ઉભેલા આદમીએ કહ્યું, બાબા વાર વહી જાય આવે છે અને તને ભેટ્યા વગર રહે નહીં. ગાડા ઉપર ઊભા થઈ અને નાથાએ કોઠા તરફ હાથ લંબાવીને કહ્યું, ફકર નહીં ભા, લાવજે તારી તલવાર, કાલ પાછી દઈને મોકલાઈ દે. આજે એક તલવાર જ બસ છે. અને કોઠાવાળા આદમીએ તલવાર લાંબી કરી લઈ અને નાથો ઉપડ્યો. સીમાડે પોતાનું ગાડું રોકી ઉભો રહ્યો. ત્યાં તો અસવારો ભાલા ભાલા આમ ઉછળતા આવે રહ્યા છે. આગેથી નાથાએ પડકાર કર્યો, અરે ઉતાવળ થાજા, મોડું કરીમાં, ઘોડાને પટપીટ ઉપડશે અને હું તારી અહીંયા વાટ જોઈ રહ્યા છું. નીકર કઈ તમને આ મારા ગોધલા આંબવા દીએ ખરા કે? એક જ તલવાર લઈ અને નાથો ઉતર્યો. 7 અસવારને સીરી નાખ્યા. એટલે પછી બાકીની વાર હતી પાછી વળે ગઈ. અને વારમાંથી માણસો વાતો કરવા માંડ્યા કે આ તો મારું બેટું કોતું જીવ. શું? અમે બરાબર એના અંગ ઉપર ઝાટકા માર્યા પણ એકેય એને ઘા ફૂટ્યો નહીં. ભાઈ એને વરદાન છે અભલપરાવાળા બુઢા બાવાનું. શું બુઢો બાવો? એક જોગંદર છે. નાનપણના નાથે એની ભારી ચાકરી કરી હતી. તે બાવો પ્રસન્ન થયા અને એને 2 વાના આપ્યા. એક
શિયાળ સિંહ અને બીજી મોણવેલ બે નાથાએ સાથળમાં ચીરી અને શરીરમાં નાખી દીધા છે, ઉપર ટેભા લઈ લીધા છે અને સીવી લીધેલા છે. ત્યારથી તેને તલવાર કે બંદૂકનો ગોલીઓ કોઈ બેમાંથી એકે ઘા નથી કરતી. અને હવે કાલથી જ આ બારવટે નીકળશે અને આપણે ધમરોળાઈ નાખશે. મિત્રો, ખરેખર મને આ વાર્તા નો આ પહેલો ભાગ છે. બીજો ભાગ હવે હું બીજા વિડીયોમાં મૂકીશ. પણ મિત્રો, મને આ નાથા ભગતનો આ ઇતિહાસ કહેવામાં એટલો આનંદ આવે છે, કારણ કે મારા મિત્ર એમના જ કુટુંબમાં, કારણ કે નાથોભાઈ મેર છે અને મારા મિત્ર શ્રી ભૂરાભાઈ કેશવાલા પણ એ પણ મેર છે. અને મેરની મેં મિત્રતા કરી. ખરેખર મને ખૂબ આનંદ થયો. અને આજ મને નાથાભાનો ઇતિહાસ કહેતા આમ મને મારો મિત્ર યાદ આવે છે, ભૂરાભાઈ કેશવાલા યાદ આવે છે, મિલન કેશવાલા યાદ આવે છે. ધન્ય છે ભાઈ, ધન્ય ધન્ય હો મેરની જાતિ, ધન્ય હો. તો જય દ્વારકાધીશ અને જય 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 ખીમેશ્વર મહાદેવ.